દર્શક મિત્રો, હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે સાંભળો આજના મુખ્ય સમાચાર। સાવલી હાલોલ રોડ અક્ષર રેસિડેન્સીમાં આવેલા B30 નંબરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ હાથ સફાયો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ આ મકાનમાં રહેતું શિક્ષક દંપતી છેલ્લા કેટલાક દિવસોથી બહાર ગામ રહેવાથી તસ્કરોએ બંધ મકાનનો ફાયદો ઉઠાવ્યો હતો। તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને ઘર ભીતરથી રોકડ દાગીના સહિતનો કિંમતી સામાન ચોરી લીધો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ચોરી કર્યા બાદ તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાની વિગતો અક્ષર રેસિડેન્સીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે। CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનની તપાસ કરી આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી હતી। પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને તસ્કરોને ઝડપવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભયની લાગણી ફેલાઈ છે, તેમજ સાવલી પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। રહેવાસીઓ દ્વારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપવાની દિશામાં તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટ પરેશ પંડ્યા। મારું નામ સુનિલભાઈ બેલાલભાઈ વાઘેલા છે। મારું ઘર અક્ષર રેસિડેન્સી સોસાયટીમાં આવેલું છે અને ત્યાં મારા ઘરે ચોરી થઈ છે, એટલે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા હું આવ્યો છું। ચોરીમાં શું થયું? ચોરીમાં એવું છે કે મારી બેબીના ચાંદીના કંઈક દાગીના હતા ને થોડીક રોકડ રકમ હતી, લગભગ 5-6 હજાર જેવી। એને બીજું શું છે, તિજોરીને નુકસાન કર્યું છે, લોક તોડ્યા છે તિજોરીના, ઇન્ટરલોક પાછું ઘરનું તોડ્યું છે, ઉપરના બધા દરવાજા ખોલેલા છે, એ બધું છે અત્યારે। એની માટે ફરિયાદી કરવા હું આવ્યો છું।